બિહારના મુઝફ્ફરપુરના ચકચારિત હિમાંશુ મર્ડર કેસનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે। આરોપી છેલ્લા 1.5 માસથી નાસ્તો ફરતો હતો। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને હજીરા રોડ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત હજીરા રોડ ઉપરથી મૂળ બિહાર મુઝફ્ફરપુર જિલ્લાના સાહિબગંજ જિલ્લાના વતની આરોપી 24 વર્ષીય સુધાંશુ ભગવાનસિંહ ભૂમિહારને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સાહિબગંજ થાનાના વતની મૃતક હિમાંશુ કુમાર સુધીર કુમાર ઠાકોર કે જે વર્ષ 2013ના વર્ષથી હત્યાના ગુનામાં જેલમાં હતો, જેલમાંથી બહાર આવતા અરુણાચલ પ્રદેશ ખાતે સેટ થઈ ગયો હતો, પરંતુ તારીખ 5 મે 2024ના રોજ પોતાના ગામમાં આવતા જૂની અદાવતને કારણે શાર્પ શૂટર નીરજ કુમાર સહાની તથા સુધાંશુ સિંહે તેઓની ગેંગના સભ્યો સાથે મળી ગત 12 મે 2024ના રોજ ગોળીઓ મારી તેની હત્યા કરી નાખી હતી, જે બાબતે સાહિબગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેમાં હાલમાં આરોપી નીરજ કુમાર સિંહ વિશુનદેવ સહાની પોલીસમાં પકડાઈ ગયો છે, જેના ઉપર બિહાર પોલીસે 25,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું। આરોપી નીરજ કુમાર સિંહ શાર્પ શૂટર તરીકે પ્રખ્યાત હતો। પોલીસે તેની ધરપકડ કરી ત્યારે 1 કિલો માદક પદાર્થ, ચરસ અને એક પિસ્ટલ પણ કબજે કરી હતી, જ્યારે આ ગુનામાં સુધાંશુ સિંહ ભગવાનસિંહ પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને સુરતના હજીરા રોડ ઉપરથી ઝડપી પાડી તેનો કબજો બિહાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે। આરોપી સુધાંશુ સિંહ ભગવાનસિંહ પોતાની ગેંગના સભ્યો સાથે મળી અગાઉ વર્ષ 2018માં તથા વર્ષ 2022માં વર્ષના લોડેડ પિસ્તોલ તથા ઘાતક હથિયારો સાથે મોટી ધાડ પાડવા માટે જતા પહેલા સાહેબગંજ પોલીસ સ્ટેશનમાં તેમજ સિમરી પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયેલા છે। વર્ષ 2022માં વર્ષના એક ફ્લિપકાર્ટના ડિલિવરી બોયને લૂંટી લીધો હતો અને તે સિવાય એક રાહદારીને પિસ્તોલ બતાવી રોકડા રૂપિયા તેમજ મોબાઈલની લૂંટ ચલાવી હતી। આરોપીઓ ઘાતક હથિયારો રાખી લૂંટ ધાડ પાડવાની મોડસ ઓપરેન્ડરી ધરાવે છે। હાલમાં આ ગેંગના સભ્યોએ હિમાંશુ કુમાર સુધીર કુમારની ગોળીઓ મારી હત્યા કરી હતી, જે ગુનામાં હાલમાં પકડાયેલા આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો। જો કે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડી કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।